નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી ઘણા ટોપિક આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સીસીઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારનો જેકપોટ જ મળી ગયો છે ભાઈ, કે આકૃતિવાળા તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન બસ એક જ જગ્યાએથી તમને સરસ રીતે મળી રહેશે, જે આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી છે. અને એ ઉપરાંત ઘણું બધું જેને કહેવાય ને વિઝ્યુઅલ રિઝનિંગ. હવે આજ સુધી અમુકને એમાં નહોતી ખબર પડતી, પણ હવે પબ્લિક સમજી ગઈ કે વિઝ્યુઅલ રિઝનિંગમાં શું આવે. વિઝ્યુઅલ રિઝનિંગમાં ખાલી ને ખાલી એ જ પ્રકારના પ્રશ્નો ના હોય કે આના પછીની આકૃતિ શું હશે, કે આમાં ત્રિકોણ કેટલા છે, કે આમાં ચોરસ કેટલા છે. લાસ્ટ લેક્ચર તમે જોયો જ છે. ખબર પડી કે સહસંબંધ આકૃતિ નામનો પણ એક ટોપિક આવે છે કે જે આકૃતિ આધારિત છે અને એ પરીક્ષામાં પૂછી શકે છે. બસ ફરી પાછો એક નવો ટોપિક ડિસ્કસ કરવાનો, એટલે જ થંબનેલ એવી રાખેલી કે સીસીઈમાં આ જ પ્રકારના પ્રશ્નો ઉપયોગી છે. ખબર પડવી જોઈએ કે કયા પ્રકારના પ્રશ્નો, તો આપણે જાણતા હોવા જોઈએ કે એક આ રીતની પણ એક પેટર્ન આવે છે, જેમાં લખ્યું છે પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર આપેલા જ તમને, મતલબ 4 ઓપ્શન આપેલા છે, આકૃતિ હશે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્ર અમુક અંશે સરખા છે. અમુક અંશે મતલબ એવો થયો કે નજીકની સામ્યતા શોધવાની, નજીકની. જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું પડતું હશે તો બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો એટલે સિલેક્ટ કરો, એમ ગુજરાતીમાં ચયન કરો કહેવાય. તો હવે મારી વાત સમજો. તમને કદાચ ખબર તો હશે કે આવો એક ટોપિક આવે, વર્ગીકરણ, જેને ઇંગ્લિશમાં આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ. ક્લાસિફિકેશનમાં શું હોય તો કે ભાઈ એની અંદર જો શબ્દો આપ્યા હોય તો એ રીતે સૂચના લખી હોય એની જેમ, કે કયો શબ્દ અલગ પડે છે, પછી એમ ઓપ્શન લખેલા હોય, બરાબર. જેમ કે અહીંયા લખ્યા હોય બટાટા, અહીંયા લખ્યા હોય ટામેટા, અહીંયા લખ્યા હોય ગાજર, અને અહીંયા લખેલું હોય ડુંગળી. કઈ ખબર પડે તરત જ કે આનો શું જવાબ આવે? બટાટા આવે કે ટામેટા આવે કે ગાજર આવે કે ડુંગળી આવે, આ શબ્દો વાળી વાત હું કરું છું. મારે અત્યારે આ વાત નથી કરવાની, મારે આકૃતિ વાળા પ્રશ્નો સમજાવવા છે. પણ પહેલા ટોપિક શું છે એને તો સમજી લઈએ, કે આકૃતિમાં શું કરવાનું છે એ પણ ખબર તો પડવી જોઈએ ને પહેલા. તો ક્લાસિફિકેશન આને કહેવાય, વર્ગીકરણ આને કહેવાય, કે જેમાં અલગ પડતો શબ્દ. હવે અલગ એટલે પછી રીતે અલગ. અમુક પાછા બુદ્ધિશાળી હોય, આની અંદર અલગ પડતો શબ્દ ટામેટા જ થાય ભાઈ, સીધી વાત છે. કારણ કે બટાટા જમીનમાં થાય, કંદમૂળ છે. ગાજર જમીનમાં થાય, કંદમૂળ છે. ડુંગળી જમીનમાં થાય, કંદમૂળ છે. હવે ટામેટા જમીનમાં થાય, ડખો ન થઈ જાય? ટામેટા થોડા જમીનમાં થાય. તો અલગ પડતો શબ્દ ટામેટા છે. પણ કહું છું ને, માણસની વિચારવાની બધાની સ્ટાઇલ અલગ હોય, સમજાય? પણ બહુ અલગ રીતે નથી વિચારવાનું ભાઈ. અમુક પાછા બુદ્ધિશાળી એ સંશોધન કરે કે નાઈ સાહેબ, આની અંદર છે ને, આની અંદર બટાટા જવાબ આવે. બહેનો હોય એમ કે બટાટા જવાબ આવે. આપણે કે કેમ? તો કે જો ટામેટા, ગાજર, ડુંગળી આ બધાનો સલાડ બનાવવા માટે યુઝ થાય, બટાટાનો યુઝ ન થાય. એટલે ઘર ભેગું થાય ને, એટલે એવું નથી વિચારવાનું અહીંયા, હે ને? અમુક બુદ્ધિશાળી પાછી ત્યાં સંશોધન કરે, નાઈ જવાબ ડુંગળી આવે. કેમ? તો કે ભાઈ જે બટાટા, ટામેટા ને ગાજર છે ને, એ ખાવાથી સ્વભાવમાં તામસીપણું ના આવે. સ્વામિનારાયણ સંપ્રદાય લોકો ધરાવતા હોય એ ડુંગળી એટલે જ ના ખાય, એટલે ડુંગળી ના ખાય, બાકી બધું ખાય. બસ 2 હાથ ને 3જું માથું. તું રહેવા દે ભાઈ, આવું નથી વિચારવાનું. એટલે મેં એ જ સમજાવ્યું તમને, વિચારવાની બધાની પદ્ધતિ અલગ હોય, પણ થોડુંક જેન્યુન વેથી વિચારો, સાયન્ટિફિક વેથી વિચારો, એ તમારો સાચો વિચાર. બાકી મનગણત વિચાર કરો એને વિચાર ના કહેવાય. આનો જવાબ ટામેટા જ આવે. બસ, તો આ વાત મેં સમજાવી છે. આને ધ્યાનમાં રાખી અને મારે આકૃતિનું સિલેક્શન કરવાનું છે. એટલે આમાં તર્ક વિતર્ક થઈ શકે, અમુક બાબતોમાં ડેફિનેટલી થઈ શકશે. પણ મેં કહ્યું એમ કે તમારે યોગ્ય સાયન્ટિફિક મેથડથી આનો આન્સર લખવાનો છે, કે આનો આન્સર સિલેક્ટ કરવાનો છે. તો જો ભાઈ, આમાં અલગ પડતો શબ્દ કયો છે એનું આપણે સંશોધન કરવું છે. તો ધ્યાનથી જુઓ, શબ્દ નહીં પણ આકૃતિ. 4 ઓપ્શન આપેલા છે, જુઓ. એમાં સૌથી પહેલા જે હું કહું છું ને એની ઉપર ફોકસ કરો એટલે ખબર પડી જશે. જો આ પાર્ટને જુઓ, બરાબર, વર્તુળ તરફ છે.
આ પાર્ટને જુઓ વર્તુળ તરફ છે, આ પાર્ટને જુઓ વર્તુળ તરફ છે, પણ આ પાર્ટને જુઓ ચોરસ તરફ છે, એટલે આ આકૃતિ ખોટી છે. બી ઓપ્શન રોંગ છે. આપણે ટીક કરવાનું થશે ઓપ્શન બી. ધેટ્સ ઇટ. ખ્યાલ આવ્યો આખી ઘટનાનો કે કઈ રીતે તમારે થિંકિંગ કરવાનું છે, કઈ રીતે તમારે વિચારવાનું છે, બસ એ વાત અહીંયા સમજો. અહીંયા કઈ 90 ડિગ્રી કે અહીંયા ફેરવવાની કોઈ જરૂર નહોતી, એમને જ મને ખબર પડી ગઈ. તો એ દ્રષ્ટિકોણથી બી ઓપ્શન જવાબ આવે. ક્લિયર છે? ક્લાસિફિકેશન, વર્ગીકરણ સમજાયું ભાઈ? શું બુદ્ધિનો ઉપયોગ? જો આ ટોટલી એવા પ્રશ્નો છે, નોન વર્બલ રીઝનિંગ અને કહેવાય. નોન વર્બલ રીઝનિંગ એટલે કોઈ શબ્દોની રમત જ ન હોય, આમાં નકરી મોજ જ હોય. આકૃતિ જુઓ ને જવાબ આપો, બરાબર? વિઝ્યુઅલ રીઝનિંગ તારી સામે દેખાય છે, એમાંથી તું તારી બુદ્ધિનો ઉપયોગ કર, તર્કનો ઉપયોગ કર, અને આધારે જવાબ આપ. રીત તો એકય જાતની કઈ હોતી જ નથી. આની પહેલા આ બધા ટોપિક આપણે ભણી ગયા છીએ, પણ આ થોડોક અલગ ટોપિક છે, બરાબર? કારણ કે મને એ ખબર છે કે વિદ્યાર્થીઓને એ નથી જાણતા હોતા ઘણી વખત કે એની અંદર વિદ્યાર્થીની એક મેન્ટાલિટી આમાં શું હોય આકૃતિવાળામાં, આના પછીની આકૃતિ કઈ, આવું જ આવે. ત્રિકોણ ગણો, ચોરસ ગણો, એવું જ આવે. પણ ઘણું આવે જાદુગર, બીજું ઘણું આવે આની અંદર. આની અંદર ઘણા બધા ટોપિક ઇન્ક્લુડ છે જે તારે બધે બધા સમજવા પડશે. જેમ કે બીજો પ્રશ્ન જુઓ, કઈ આકૃતિ અલગ પડે છે એ શોધવાનું છે. તો બહુ સ્પષ્ટપણે દેખાય છે કે આમાં કઈ આકૃતિ, હવે આ તો નાના બાળકને ખબર પડે એવું છે. આમ ઇઝી ટોપિક હોય, આમાં કઈ બીજી મગજમારી ના હોય, બસ વિચારો વ્યવસ્થિત રીતે એટલે જવાબો આવે, બીજું કઈ છે નહીં એમાં. જો ભાઈ આમાં વર્તુળમાં વર્તુળ છે, હરખી આકૃતિ છે. ચતુષ્કોણમાં ચતુષ્કોણ છે, હરખી હરખી આકૃતિ. ટૂંકમાં ટીક નથી કરવાનું એમ, બરાબર? આ તો રાઈટ જ છે, આ રાઈટ છે. આ લંબચોરસમાં લંબચોરસ આ રાઈટ છે, આ રાઈટ નથી. કારણ કે ત્રિકોણમાં કંઈક ટાંગા મેળ વગરનું આપ્યું છે. ત્રિકોણમાં ત્રિકોણ તો નથી જ દેખાતો, કંઈક ટાઈડાઈ મેળાઈ ગયું છે. ચતુષ્કોણ છે એકચ્યુઅલી, પણ એ જવાબ ખોટો છે. મતલબ કે આપણે ખોટો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઓપ્શન સી આપણો જવાબ થશે. પતી ગઈ વાત. આના પછી હું આવે એ નથી આ, હે ને? અહીંયા આમાં ખૂટતો ભાગ કયો એ નથી આ શું છે? અલગ આકૃતિ કઈ એ શોધવાનું. ત્રીજો સવાલ, આમાં અલગ પડતી આકૃતિ કઈ? મેં કીધું ને તમને, વિચારો બધાના અલગ અલગ રીતે હોઈ શકે, બધા પોતપોતાની રીતે વિચારતા હોય, પણ તમારે યોગ્ય દ્રષ્ટિકોણથી વિચારતા શીખવું પડશે. આ રીતના પ્રશ્નોના જવાબ લઈ આવે તો યોગ્ય દ્રષ્ટિકોણથી વિચારતા શીખવું પડશે. જેમ કે જુઓ ભાઈ, અહીંયા તમને આ જે આકૃતિ દેખાય છે, આ એક ખૂણો, આમાં ખૂણા દેખાય, આમાંય ખૂણા દેખાય છે, આમાંય કઈ ખૂણા જેવું તો દેખાય, આમાં એક ખૂણું નથી દેખાતું. ખૂણો નહીં, ખૂણું એકેય ખૂણું નથી દેખાતું. બસ આ ખોટો જવાબ છે. ડી ઓપ્શન મારે ટીક કરવાનો. આ આકૃતિ અલગ છે કે આ બધામાં કઈક ખૂણા છે, હે ને? આમાં ક્યાંય ખૂણા નથી, તો સીધી વાત છે, ડી ઓપ્શન જવાબ સેટ થાય, બરાબર છે? તો અહીંયા આમ અથવા એમ વિચારી શકો છો, એ મારી રીતે તમને સમજાવ્યું છે. બાકી એમ બી વિચારી શકો તમે, જેમ કે આમાં એક, આ બે, આ 3 ને 4 બાજુ થઈ, આ 1 2 3 ને 4 બાજુ થઈ, 1 2 3 ને 4 બાજુ થઈ આખી, એટલે બરાબર. જ્યારે અહીંયા 1 2 3 4 ને 5 બાજુ છે, તો એ દ્રષ્ટિએ ખોટું. ચાલો, હવે કોણે શું વિચાર કર્યો હોય એ બધાનો અલગ અલગ વિચાર હોય, ચોખ્ખી વાત છે. પણ બંને દ્રષ્ટિકોણથી એક જ આન્સર આવે છે. ડી ઓપ્શન અલગ પડતી આકૃતિ છે. હવે જો આમાં ચકેડા ભમેડા પાછા આવ્યા. આમાં હું આકૃતિ અલગ છે તો જો ભાઈ, સીધી વાત કરું ને તમને, આને નામ અપાય, કાંઈ હળી ન કરે આને. આ ચતુષ્કોણ ને આ જે દેખાય ને આ ચોકઠું, એને પેલા નામ આપી દો, એટલે તમારું કામ આસાની થાય, બરોબર? ABCD, આ ABCD, આ ABCD. ક્યારે ખલવા જાવ પછી આવા ધંધા ચાલુ કરવાના. આ ABCD. હવે જોતા જાવ તમે ધ્યાનથી. આ જુઓ ને, આ જે લીટો દેખાય ને એને ધ્યાનથી જુઓ. એ બી પાસે છે કે નહીં? પછી સી પાસે આવ્યો, બી માંથી સી માં આવ્યો, તો હવે સી માંથી ડી માં જ આવવો જોઈએ, અને ડી માંથી એ માં આવવો જોઈએ. જો અહીંયા એ માં આવે, દેખાય? આ જે લીટો છે હું એની વાત કરું છું. જો આની વાત કરું, આને જોવાનો છે. આ બી બાજુ છે, અહીંયા સી બાજુ છે, તો અહીંયા આવવો જોઈએ લીટો, અને પછી એ બાજુ હોવો જોઈએ. તો અહીંયા એ બાજુ છે જ,
પણ અહીંયા નથી આપ્યો, મતલબ સ્પષ્ટ છે આ આકૃતિ ખોટી છે, આ રોંગ આન્સર. ઓપ્શન સી હું ટીક કરીશ એટલે મને માર્ક મળશે, પાકે પાયે મળશે. બરાબર. તો કહેવાનો ભાવાર્થ અહીંયા કોઈને 90 ડિગ્રી ફેરવવાના ને એવા કઈ ખેલ નથી કરવાના, સંશોધન કરવાનું છે, જાસૂસ બનવાનું છે. કઈ આકૃતિ અલગ છે? दया कुछ तो गड़बड़ है. ये 4 जो है इसमें से 3 परफेक्ट है, एक ही कुछ अलग लग रहा है. मुझे इस पे शक है. बस ये करवाનું છે તારે, જાસૂસી કરવાની, ધંધો જે કરવાનો છે આની અંદર એને. ભલે દયા બિચારો ગોટાળે ચડ્યો હોય, કારણ કે આમાં તો દયા બઠો વળી જાય, થોડા દરવાજા તોડવાના, આમાં બુદ્ધિ વાપરવાની છે. બરાબર. એટલે આમાં પૂરેપૂરી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એમ છે. જોઈએ ચાલો શું છે આની અંદર અલગ પડતી આકૃતિ. જો હવે હું દોરીને તમને સમજાવી દઉં. આ લીટો, અહીંયા ઘાટું વર્તુળ, અહીંયા આછું વર્તુળ, અહીંયા ઘાટું વર્તુળ, અહીંયા આછું વર્તુળ. હવે એને કદાચ હું આમ ફેરવું, આમાં થોડુંક ફેરવીને સમજવું પડશે, કારણ કે નહીં તો બધું આમ ચકેડા ભમેડા હરખા જ લાગે છે, કે ભેગું જ નથી થયું. થોડુંક ફેરવીને જોવું પડશે. જો આને હું આમ ફેરવીશ એટલે આ લીટો આમ આવશે, આને હું ફેરવીશ એટલે ઘાટું વર્તુળ અહીંયા આવશે, આછું વર્તુળ અહીંયા આવશે, આ ભાગ નીચે આવી જશે અને આમ આવશે. થોડુંક ઇમેજિન કરો એટલે ખ્યાલ આવી જશે. આને આમ ફેરવશો તારે આમ નથી ફરવાની જરૂર, ડોકી આમ ન કરતો ઠેડાઈ જાય. આને આમ ફેરવીશ એટલે અહીંયા ઘાટું વર્તુળ, અહીંયા આછું વર્તુળ, અહીંયા આછું ને અહીંયા ઘાટું. હવે તો એ તો પરફેક્ટ મેચ થઈ ગઈ. જો આ રહ્યું. પાછું ફેરવો અને પાછું ફેરવીશ એટલે આમ આવશે, આમ આવશે. આ ઘાટો ભાગ અહીંથી અહીંયા આવશે, આ આછો ભાગ અહીંથી અહીંયા જતો રહેશે, જશે ને. અને આ પાર્ટમાંથી આ ભાગ અહીંયા આવશે અને આછું વર્તુળ અહીંયા આવશે. તો હવેની આકૃતિ આ હોવી જોઈએ. ત્રીજો ઓપ્શન જે અહીંયા નથી દેખાતો, ત્રીજો ઓપ્શન આ નથી દેખાતો. એટલે આ તો નિશ્ચિતપણે અલગ દેખાય જ છે, પણ છતાંય હજી એકવાર વેરિફિકેશન માટે ચોથી આકૃતિ જોઈ લે. હજી એકવાર ફેરવો જોઈએ આને, અને પાછું એકવાર ફેરવશો તો આ ઘાટું વર્તુળ અહીંયા આવશે, આ આછું વર્તુળ અહીંયા જતું રહેશે, અહીંયા ઘાટું વર્તુળ અને આછું વર્તુળ. થઈ ગયું ને મેચ? આ એક જ મેચ નથી થતી. આ જ એક વિચિત્ર આકૃતિ, દયા કુછ તો ગડબડ હે વાળી આકૃતિ. રેડી? સી ઓપ્શન. મતલબ એવો થયો કે તો મજા આવે એવું છે, કોઈ મગજમારી નથી જાજી આની અંદર. પણ જો ભાઈ એક વાત તો કન્ફર્મ છે, આટલું મેથ્સ ને રિઝનિંગ ભણાવ્યું છે, પણ હજી ઘણા મહાનુભાવો એવા હશે, હજી ઘણા મહાનુભાવો એવા છે, કેટલી જગ્યાએ ફાફા મારતા હશે અને સંશોધન કરતા હશે. આપણે સાહેબ મેથ્સ અને રિઝનિંગમાં કઈ બુક કરાય, કઈ બુકમાંથી? એ કઈ નહીં, આ કર્યું તો ઘણું છે ભાઈ. અને આ બધા લેક્ચર્સ વ્યવસ્થિત રીતે જોઈ લે. પહેલા ઓલરેડી 44-45 લેક્ચર થઈ ગયા છે. એ 45 લેક્ચરનું કન્ટેન્ટ જોઈ લે, એની ખાલી બુક બનાવીશ ને તોય તારો બેડો પાર થઈ જાય. તને 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 કોઈ જગ્યાએ એક્ઝામમાં કોઈ પાસ થતા નહીં રોકી શકે. પણ એના માટે બધું વ્યવસ્થિત રીતે જોવું પડે, વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવું પડે, વ્યવસ્થિત રીતે વિડીયો જોવા પડે. અને સાચું કહું, હજી એક વાત કહી દઉં, વિડીયોને લાઈક કરવી પડે. એટલે બાકી હોય તો પહેલાં એ કરી દેજો મહેરબાની કરીને. અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી બેસ્ટ કન્ટેન્ટ આપી રહી છે, બેસ્ટ વસ્તુ આપી રહી છે. તો હવે એને બાકી હોય આપણે સબસ્ક્રાઇબ કરવાના, આપણે રહી જતા નથી ને ક્યાંક, જોઈ લેજો જરાક. બાકી નથી રહી ગયું ને? રહી ગયું હોય તો કરી નાખજો મહેરબાની કરીને. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. હવે પાછું કંઈક ચકેડા ભમેડા એવા દિમાગ ફરી જાય એવું છે ને. ક્યારેક ક્યારેક તો આપણી આકૃતિઓના આવા બધા પ્રશ્નો જાજા કરી નાખે ને માણસ, 50-60 પ્રશ્ન કરી નાખ્યા હોય ને તો થોડીક વાર પછી ભૂલી જાય મેં કોણ હું, એવું લાગે આમાં. કારણ કે આ દિમાગ ફરી જાય એવું જ છે ભાઈ. સીધી વાત છે, માથાના વાળ જ ખેંચવા પડે. એટલે બહુ જાજુ નહીં ભણવાનું હે ને. થોડાક 10, 20, 30 પ્રશ્નો થાય ને એટલે થોડોક બ્રેક લઈ લેવાનો. હું બોલું, થોડોક બ્રેક લઈ લેવાનો. કારણ કે અમુકને પછી છે ને અલગ જ ફિલિંગ આવવા માંડે. આવા 50-60 પ્રશ્ન કરી નાખે ને પછી આમ કોલર બોલર ઊંચા રાખીને ફરતો હોય. કોઈ નાનો મોટો બોલાવે તો જવાબ ન આપે. ઇન્ટેલિજન્ટ જેવી ફિલિંગ આવતી હોય એને, એમ જ હોય હું કંઈક બની ગયો છું. અરે એટલે બહુ જાજા ન કરો, દિમાગ બીમાગ ફરી જાય. પણ કરવા તો પડશે. બરાબર, કરવા તો પડશે આપણે. સારું ચાલો, તો હું હતું આને નામ આપીએ. A B C D નામ તો આપીએ, પછી દેખેંગે આગે. અત્યારે ABCD નામ આપું છું, પછી બાદ में જોશું શું કરવાનું છે. ABCD ABCD
હવે જો શાંતિથી પહેલા છે ને આપણે ટપકવું જોઈએ. જો કદાચ આપણો મેળ પડી જાય ટ્રાય કરીએ. જો એ બાજુ ટપકવું છે, બી બાજુ ટપકવું આવ્યું, સી બાજુ ટપકવું આવ્યું, તો બી સાઈડ ટપકવું આવવું જોઈએ. મને એવું દેખાય છે. આ ખોટી આકૃતિ. લ્યો મેળ પડી ગયો. એક ઘન બે કટકા, સીધે સીધી ખબર પડી ગઈ. આ એ પાસે હતું, પછી ડી પાસે આવ્યું, તો સી પાસે, અને પછી બી પાસે હોવું જોઈએ, પેલા ડી પાસે રખડે. તો એ બીજું એકવાર વેરીફાઈ કરી લે, કદાચ ખોટા નથી ને આપણે ક્યાંક. જો આ ડી માંથી આ જે દેખાય છે એ સી પાસે આવ્યું, ડી માંથી સી પાસે આવ્યું. આ શું કહેવાય? ચતુષ્કોણ, ચોરસ જે બોલો એ. ડી માંથી સી પાસે આવ્યું, સી માંથી બી પાસે આવ્યું, બી માંથી એ પાસે. એ પરફેક્ટ છે, એમાં કઈ વાંધો વચકો નથી. અને આ જે દેખાય ને વર્તુળ જેવું, અર્ધવર્તુળ જેવું, અર્ધવર્તુળ એ ન કહેવાય, જો કે વૃતાંશ કહેવાય. એ બી પાસે છે, એ પાસે આવ્યું, પછી ડી પાસે ગયું, સી પાસે ગયું, બધું પરફેક્ટ આવે છે. આ ટપકું કર્યું ને એ ઊંધું હાલે છે, મતલબ ચોખ્ખો છે. ડી ઓપ્શન જવાબ છે. જોવું બધું પડે ભાઈ. હા, સ્પષ્ટ કહી દો. આ તો જો કે એક ગાય ખબર પડી ગઈ. આ તો ખબર ન પડે તો ઠેકડો મળે 5મા 6ઠા માળેથી, કારણ કે આ તો એમને ખબર પડે એવું. કયું અલગ પડે? આવડું. આ બીજું કયું? આવડું. બરાબર. કારણ કે બાકીના તો ચોખ્ખા દેખાય છે. ચોરસ ની અંદર ચોરસ છે. આ કઈક છે. હવે શું કહેવાય? ઓલી પત્તામાં ન હોય ચોકટ નું પાતું, જેને તમે ચરકટ કયો છો, આ ચરકટ જેવું કંઈક છે. ડાયમંડ કહેવાય, હે ને? તો ડાયમંડમાં ડાયમંડ છે. આ ષટકોણ, અમુક વળી એમ કે ષષ્ઠ કોણ. આ તો તું ષષ્ઠ કોણ કે. અમુક વળી પાસે ઇંગ્લિશ હોય ને, અંગ્રેજો. હેક્ઝાગોન કે. એમાં સાયન્સ વાળા હોય એ કે બેન્ઝીન. આ તો તું બેન્ઝીન કે. જે કે ભાઈ ષટકોણમાં ષટકોણ છે ભાઈ, મને એટલી ખબર પડી. આ ચરકટમાં ચરકટ છે, આ ચોરસમાં ચોરસ છે. પણ અહીંયા પંચમૂળમાં આ શું કહેવાય? પંચકોણમાં ચોરસ આવી ગયું. બિચારો એક ખૂણો ખવાઈ ગયો, કે ખાઈ ગયું લાગે. એ ઓપ્શન ખોટો છે. આમાં પાછું લોચા વાળો. આની અંદર કઈ આકૃતિ અલગ છે એ શોધવાની છે. જો અહીંથી જોવો ને એટલે સમજાય. આ નીચે છે એ અંદર છે, આ રીતે. અને મોટું આ સાઈડ બહાર આવે છે. આ સાઈડ આ આમ છે, આ સાઈડ બહાર આવે છે. આ આમ છે, આ સાઈડ બહાર આવે. આ આમ છે, આ સાઈડ બહાર ન થતું, એને વળી આમ થયું બહાર જવાનું. અને એને કંઈક અલગ વિચાર આવ્યો, તો આજ કોઈ તૂફાની કરવા ગયો હોય તો એ ખોટો પડ્યો. પતી ગયું. ટ્રેન્ડ ચાલતો હોય એમ ચાલવાનું, પછી એનાથી ઊંધું નહીં હાલવાનું, નહીતર ખોટું પડે. આ ખોટું છે. ટ્રેન્ડ શેનો ચાલે છે? બારોટ સાહેબના લેક્ચર જોવાનું, વર્લ્ડ બોક્સના લેક્ચર જોવાનું, તો બસ એ જોવાના, એનાથી ઊંધું નહીં હાલવાનું. આડાવડા કંઈ ભટકો તો હલવાઈ જાવ. તો એ ઓપ્શન જવાબ છે. ધેટ્સ ઇટ. બરાબર. લાઈક કરી દીધું ને કે બાકી છે હજી? નવો સવાલ જો. શું અલગ પડે વિચારી લો. અહીંયા મને ચોખ્ખું દેખાય છે. ત્રિકોણ ત્રિકોણ ત્રિકોણ, ચોરસ ચોરસ ચોરસ, વર્તુળ વર્તુળ વર્તુળ. આ લંબચોરસ છે, જોઈજો. લંબચોરસ લંબચોરસ લંબચોરસ. આ તો બધું હરખું હરખું લાગે, પણ હરખું જુઓ, ધ્યાનથી જુઓ. આ ત્રણેય ત્રિકોણમાં કંઈક અંદરો અંદર હળી મળીને બધા રહે છે. આ બધા થોડા ઘણા હળી મળીને રહે છે, પરિવારના સભ્યોની જેમ. બધામાં થોડોક ભાગ કોમન આવે. જો આ બધા હળી મળીને રહે. જો આ બધા હળી મળીને રહે. જો થોડોક ભાગ કોમન આવે. આ એક અવળચંડુ છે. આ હળી મળીને રહે છે, પણ આ આગો ભાગે છે એને. કારણ કે એ જો એની અંદર કાંઈ કોમન નથી દેખાતું, મતલબ સ્પષ્ટ છે. બી ઓપ્શન જવાબ છે. ખબર પડી ને ભાઈ કેવું વિચારવું પડે. ક્યારેક તો આપણો મગજ જાય, યાર આવું વિચારવાનું, યાર મારે આવું. પણ હવે તારે આવું જ વિચારવાનું છે. આ તર્ક છે, અને આના જ માર્ક છે, અને આની જ કિંમત છે. બરાબર. કે અહીંયા આ તો ઠીક છે, હવેની વાત છે. બાકી જે જવાહર નવોદયની પરીક્ષા આવે એમાં તો નાના ભૂલકા, નાના બાળકો એ આવું બધું વિચારતા હોય છે. આ બધા એમના પ્રશ્નો છે, સાચું કહું તો. હે ને? ભૂલકા બોલ્યો, નાના 5મા ધોરણમાં બાળક હોય, કેવડું હોય યાર. હવે એને આ પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો પૂછે, જવાહર નવોદય. હવે આપણને પૂછાય છે, તો તું ભૂલકો નથી ભાઈ, તું મોટો થઈ ગયો, તો હવે તને તો આવડવું જ જોઈએ વિચારતા.
એટલે હું સમજુ છું કે થોડુંક દુઃખ થાય યાર, કે આવું બધું વિચારવાનું યાર, કયું અલગ પડે છે ને આમાં ચોકઠા હરખા છે ને આમાં વર્તુળમાં વર્તુળ છે ને આની અંદર ચોરસની અંદર ચોરસ છે, પણ હવે જે છે એ તારે મારે ભોગવવાનું છે, એનો તો કોઈ વિકલ્પ નથી. સરસ, ચાલો 10મો સવાલ, જેમાં તમને કંઈક આ રીતની વિગતો આપી છે. આમાં તમારે શાંતિથી સમજવાનું છે કે કયો અલગ પડે છે. જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આ ચોરસ, આ ઉપલા ચોરસને તો જોવાનું જ નહીં તમારે, એ તો ખાલી એક પેટર્નને અલગ પાડવા માટે આપ્યો, એટલે એનાથી કાંઈ લાગે વળગે નહીં, અંદર જ જોવાનું છે આકૃતિમાં. ચોરસ, વર્તુળ, વર્તુળ, આને વર્તુળ જ કહેશું ને આપણે, બરાબર? વર્તુળ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, વર્તુળ, ત્રિકોણ, ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ. હવે એમાં અલગ કયા દ્રષ્ટિકોણથી પડે છે? તો તમે એક વસ્તુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આ ત્રિકોણ અને આ ત્રિકોણની વચ્ચે ચોરસ આવી ગયો, બે ત્રિકોણ છૂટા પડી ગયા. અહીંયા આ ત્રિકોણ અને આ ત્રિકોણની વચ્ચે વર્તુળ આવી ગયું, મતલબ કે બે ત્રિકોણ અહીંયા છૂટા પડી ગયા. આ વર્તુળ અને આ વર્તુળ, એની વચ્ચે આ ચોરસ આવી ગયું, મતલબ વર્તુળ બે છૂટા પડી ગયા. પણ અહીંયા બે વર્તુળ ભેગા થઈ ગયા, દેખાય? આ બે ભેગા થઈ ગયા. આ ખોટી આકૃતિ. ઓપ્શન એ છે રોંગ ડાયાગ્રામ છે ભાઈ. અલગ પડતો શબ્દ, સોરી, અલગ પડતો જેને કહેવાય ને આકૃતિ કઈ છે? ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. અત્યાર સુધી વર્ગીકરણને કદાચ આપણે જોયું હોય તો શબ્દો રૂપી જોયું હોય, અહીંયા આકૃતિ રૂપી વાત કરું છું, આકૃતિ રૂપી. તો પહેલા જ ચોખવટ કરું છું, જો વિચારવાની પદ્ધતિ કોની કેવી છે ને એના ઉપર આધાર રાખે. શબ્દોમાં આવું બને. આ તો ઠીક છે, આકૃતિ વાળા સવાલ છે. હવે હું તમારી સામે આમ લખું કે ચાલો મિત્રો જણાવો આમાંથી અલગ પડતો શબ્દ કયો? સોમ, મંગળ, બુધ અને ગુરુ. લ્યો, શબ્દોમાં હલવાઈ જાય જો બુદ્ધિ નો હાલે તો, કે આ ચારેયમાંથી અલગ પડતો શબ્દ કયો? એટલે અમુક બુદ્ધિશાળી એવું કે અમારે તો ત્યાં હું રાજકોટમાં, રાજકોટ બાજુ ઇન્ડસ્ટ્રીઝ એરિયા એટલે કે કારખાનામાં બુધવારે રજા હોય, એટલે અમુક કે બુધવારે લગાવે. કેમ? તો કે બુધવાર રજા હોય, બાકી બધે દી કારખાના ચાલુ હોય. બોલો લ્યો, હું આને સમજવાનું? અમુક બુદ્ધિશાળી એમ કે નહીં, બુધ નહીં, આનો જવાબ છે ને મંગળ આવે. કેમ? તો કે ભાઈ મંગળ ઉપર સંશોધન ચાલુ છે, માણસ હોવાના કદાચ શક્યતાઓ છે, અથવા સજીવ સૃષ્ટિની શક્યતા છે, એટલે મંગળ આવે. પણ આટલું બધું ન વિચારો ભાઈ, સાયન્ટિફિક દ્રષ્ટિકોણથી વિચારો તો જવાબ 100 જ આવે. કેમ? તો કે મંગળ, બુધ અને ગુરુ ત્રણેય ગ્રહ છે, સોમ નામનો કોઈ ગ્રહ નથી. અને તારે વારના દ્રષ્ટિકોણથી નથી જોવાનો, વારના દ્રષ્ટિકોણથી નથી જોવાનું, એમને એમ જોવાનું છે કે મંગળ, બુધ, ગુરુ છે એક પ્રકારના વાર છે, સોરી ગ્રહ છે, જ્યારે અહીંયા આ વાર છે. ક્યાંય નથી લખ્યું પાછળ મંગળવાર, બુધવાર, ગુરુવાર, એવું ક્યાં લખ્યું છે ને? તો સ્પષ્ટ સોમ જવાબ આવે. એટલે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આમાં અલગ પડતો શબ્દ તમે કઈ રીતે વિચારો છો એ દ્રષ્ટિકોણ બહુ મહત્વનો છે. તમારો દ્રષ્ટિકોણ સાયન્ટિફિક હોવો જોઈએ, સાયન્ટિફિક રીતે વિચારવાનું. બીજું આમાં કાંઈ નવા ગતકડા નથી લઈ આવવાના. હવે હું અહીંયા લખું છું કે જૂન, જુલાઈ, અહીંયા લખું છું એપ્રિલ, અહીંયા લખું છું નવેમ્બર. આ ચારેયમાંથી અલગ પડતો શબ્દ કયો? જૂન છે, જુલાઈ છે, એપ્રિલ છે કે નવેમ્બર છે? તો ઓફકોર્સ જૂનમાં 30 દિવસ હોય, એપ્રિલમાં 30 દિવસ હોય, નવેમ્બરમાં 30 દિવસ હોય, જુલાઈ એકમાત્ર મહિનો એવો છે કે 31 હોય. કઈ રીતે વિચારવાનું આખો આઈડિયા આવે કે ભાઈ હું અહીંયા, એટલે આવા તો ઘણા એક્ઝામ્પલ આપી શકું. આ તો શબ્દોની રમત છે, આવું પૂછી શકે. ધ્યાન રાખજો, આકૃતિ એટલે પછી આકૃતિ જ નહીં, આને ધ્યાનમાં લેજો. મારે તમને ક્લાસિફિકેશન જ સમજાવવું છે તો આ ધ્યાનમાં રાખવાના જ વાત કરું છું, હું કે નકામી વાત નથી કરતો. એટલે આને ધ્યાને તો રાખજો જ મહેરબાની કરીને, બરાબર? જેમ કે હું અહીંયા લખું છું કે ઈ
ઓ ઝેડ અને યુ. ઈ ઓ ઝેડ ને યુ અલગ પડતો શબ્દ કયો? તો સીધી વાત છે, ઈ ઓ યુ જોઈને મને યાદ આવવા જોઈએ સ્વર. સ્વર છે, વોવેલ્સ છે આ બધા. જ્યારે ઝેડ સ્વરમાં ન આવે, ઝેડ અલગ પડે છે. બરાબર, તો આ જવાબ ટીક કરો. ખબર પડી ગઈ ને ભાઈ? કયો દ્રષ્ટિકોણ, કયો અપ્રોચ એ સમજવાનું છે. જેમ કે હું લખું છું અહીંયા તમારું બધાનું ફેવરિટ ઇન્સ્ટાગ્રામ, એફબી, બ્લૂટૂથ, ઈમેલ. હવે આ ચારેયમાંથી અલગ પડતો શબ્દ કયો? ઇન્સ્ટા છે કે એફબી છે કે બ્લૂટૂથ છે કે મેલ છે, ઈમેલ છે? તો સીધો હિસાબ છે, આ ચારેયમાંથી અલગ પડતો શબ્દ છે બ્લૂટૂથ આવે. કેમ ભાઈ? તો કે ઇન્સ્ટા કે એફબી ચલાવવા માટે, મેલ કરવા માટે નેટ જોઈએ. નેટ વગર તો કઈ થાય જ નહીં. બ્લૂટૂથ માટે નેટની કોઈ દી જરૂર ન પડે, એ નેટ વગર ચાલે. આખો કન્સેપ્ટ સમજાય? કયા દ્રષ્ટિકોણથી વિચારવાનું? ઇન્સ્ટા ને એફબી ને મેલ માટે નેટ જોઈએ, બ્લૂટૂથમાં નેટની જરૂર ન હોય. બ્લૂટૂથ અલગ પડતો શબ્દ છે. તો એમાં હોય ને અમુક દલીલ કરવા વાળા. નહીં સર, તમારી વાત ખોટી છે. ઇન્સ્ટામાં, એફબીમાં, મેલમાં નેટની જરૂરત જ ન પડે. આપણે કે કેમ? હું તો ગામના હોટસ્પોટ જ વાપરું છું. હા, તારે નેટની જરૂર પડે, તારા માતાજીની દયા જ ભાઈ. અને તારે કોઈ નેટના રિચાર્જ જ ન કરવા પડે, તારા ગામના હોટસ્પોટ જ વાપરવા છે, એટલે કાંઈ ટેન્શન જ નથી. પણ ઓરિજિનલી જવાબ તો બ્લૂટૂથ આવે. બરાબર, તો આશા રાખું છું કે તમને આખી માહિતી મળી ગઈ હશે. ક્લાસિફિકેશન વિશે બધી ખબર પડી ગઈ છે કે મારે કઈ રીતે વિચારવું પડે. આ બધા પહેલેથી જેટલા સવાલો જોયા, એને જેને કદાચ વિડીયો વચ્ચેથી જોયો હોય, પહેલેથી હરખી રીતે જોજો ને તો ખબર નહીં પડે આમાં કઈ રીતે વિચારવાનું છે. એ બહુ સિમ્પલ છે, પણ છતાંય એક વખત તમારે એને શાંતિથી સમજવું પડે. પદ્ધતિ થોડીક સમજવી પડે. આમ તો કોઈ પ્રોપર પદ્ધતિ ના હોય, પણ પ્રોપર વેથી સમજશો તો આ તમને સમજાઈ જશે કે એક્ઝામમાં આવા પ્રશ્નોમાં મારો અપ્રોચ શું રાખવાનો છે. કે સીસીઈની બેચમાં મારે એડમિશન લેવું હોય પ્રિલિમ્સ માટેની, તો અહીંયા લખેલા નંબર ઉપર સંપર્ક કરી લેવો પડે. કારણ કે ગાંધીનગરમાં બેચ શરૂ થઈ ગઈ છે ભાઈ. કેટલા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા છે, ક્યાંક આપણે જ બાકી નથી રહી ગયા ને. સીસીઈની પરીક્ષા એપ્રિલમાં આવી જાય ભાઈ, અને કદાચ હવે આંશિક રીતે આરઆરની એ જાહેરાત આવી ગઈ. આંશિક રીતે આરઆરની પણ જાહેરાત આવી ગઈ. આપણે ખબર પડી ગઈ કે 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ. તો જો કે થોડી ઘણી તો આપણે અગાઉથી આગોતરી ખબર પડી ગઈ હતી. મજા જ આવ્યા કરશે. 30 માર્કનું મેથ્સ ને 30 માર્કનું રિઝનિંગ. હે ને? પબ્લિક પેલા ખાલી દોડીને માર્ક લેતા હતા. હવે ખબર પડી ગઈ દોડીને કંઈ નહીં થાય. હે ને? હવે મગજ તોડીને કંઈક થાય. કંઈક મગજને દોડાવવાનું ખરું, પણ મગજને. હે ને? તો હવે ટૂંકમાં મેથ્સ અને રિઝનિંગ 60 માર્કનું, 200 માર્કનું પેપર એવરેજ છે. સપોઝ આંશિક કરાર છે, હજી આપણે પાકે પાયે નથી ખબર, પણ છતાંય હું લગભગ એને જ સરખા ગણું છું, સાચા ગણું છું. 200માંથી 60 એટલે 30% થયા. 30% માર્ક્સ એટલે ઘણા કહેવાય ભાઈ. 30% માર્ક સીસીઈમાં આવે. તો આ બધામાં હવે એડમિશન લઈ લો જલ્દીથી. સીસીઈની સ્પેશિયલ બેચ, પ્રિલિમ્સ માટેની બેચ ચાલુ થઈ. હવે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી ને ઇંગ્લિશ આ મારે પહેલાં તાકાતથી તૈયાર કરવા પડશે, તો મારું સીસીઈમાં પ્રિલિમ્સમાં ક્યાંક સારા માર્ક સાથે હું પાસ થઈશ. ક્વોલિફાઈંગ માર્ક આવવા માંડ્યા હવે બધામાં. સમજી લેજો, ક્વોલિફાઈંગ માર્ક, કે અમુક ક્વોલિફાઈંગ હોવા જોઈએ, અને પછી તમારે પાછું મેરિટમાં આવવાનું. ખાલી ક્વોલિફાઈંગ નહીં, મેરિટમાં આવવાનું સીસીઈની અંદર. તો મેરિટમાં આવવા માટે માર્ક કવર કરવા પડશે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશની અંદર. તો એના માટેની સ્પેશિયલ બેચ 5 ફેબ્રુઆરીથી સોમવારથી સમય છે 1 થી 5:30નો શરૂ થઈ ગઈ છે ભાઈ. બરાબર, તો હવે જલ્દીથી વહેલી તકે સંપર્ક કરીને ફટાફટ એડમિશન લઈ લો. હવે શેની રાહ જોઈએ છે? કારણ કે પ્રિલિમમાં હાઈસ્કોર થશે તો જ બંને ગ્રુપ એ હોય કે બી હોય મેઇન્સ માટે દાવેદારી થઈ શકશે. ઘણાને પાછી એ તકલીફ છે ને, મને મેઇન્સ લખતા નહીં ફાવે, મને મેઇન્સ
લખતા નહીં ફામે તો તું બી ગ્રુપની તૈયારી કર, પણ તારે બી ગ્રુપ માટે પહેલા પ્રિલિમ્સ તો પાસ કરવી પડશે ને મારો ભાઈ. એમાં સ્કોર તો કવર કરવાનો ને. અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના જૂના વિદ્યાર્થીઓ જેણે ભૂતકાળમાં બેચ કરી હોય એવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બેચ છે, સ્પેશિયલ ઓફર સાથે. ફી 3000 રૂપિયા છે જૂના વિદ્યાર્થીઓ માટે. તો હવે શેની રાહ જોઈએ? જલ્દીથી ફટાફટ. આ આંકડો જૂનો છે, 5202, 5500 ભરતી થઈ ગઈ છે, બરાબર, જગ્યા થઈ ગઈ, ભરતી નહીં. ઠીક છે, સરસ. ચાલો તો મિત્રો, આ જે કઈ છે તમને પ્રેક્ટિસ મળી ગઈ છે, તો હવે આ બધાની સરસ રીતે પ્રેક્ટિસ કરવાનું, કારણ કે હવે આપણે નવા ટોપિકની ડિસ્કસ કરવાના છીએ. તો હવે જે સૂચના લખી છે એ સૂચનાને ભૂલી જાઓ, એ સૂચનાનું આપણે કઈ કામ નથી. આપણે જે વાત કરવાની છે, કંઈક નવા ટોપિકની વાત કરવાની છે, અને એ આવે છે હવે મિરર ઇમેજની વાત. સૂચનામાં એટલું લખ્યું છે કે આપેલ અક્ષરને અગર અરીસામાં જોવામાં આવે, મિરરમાં જોવામાં આવે, તો કઈ રીતે દેખાશે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો મિરર ઇમેજ વિશે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ભાઈ તમે વિઝ્યુઅલ રીઝનિંગ ભણો છો, તો વિઝ્યુઅલ રીઝનિંગમાં કેટલા પ્રકારના પ્રશ્નો આવી શકે, એમાંનું એક મિરર ઇમેજ પણ છે. યાદ રાખજો કે અરીસામાં જોતા શું દેખાશે. તો હવે આ પ્રશ્નનો જવાબ ખાલી આપણે લઈ આવો મહત્વનો નથી, પણ કન્સેપ્ટને પણ થોડો શાંતિથી સમજી લઈએ કે મિરર ઇમેજની અંદર રિયલમાં આપણે શું કરવાનું થશે. તો કે સૌથી પહેલા અરીસા વિશે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અરીસામાં પ્રતિબિંબ ક્યારેય પણ ઉલટું ના મળે. પ્રતિબિંબ અરીસામાં થોડું ઉલટું મળે. આપણે અરીસાની સામે ઉભા હોય તો ઊંધા થોડા દેખાય છે, પણ પ્રતિબિંબની ડાબી જમણી છે ને એ ચેન્જ થઈ જાય. આ રિયાલિટી. મિરર ઇમેજમાં પ્રતિબિંબનું ડાબું જમણું ફરી જાય, માત્ર ને માત્ર એટલું યાદ રાખીશું, બરાબર. તો અહીંયા ટૂંકમાં પ્રતિબિંબ ઉલટું ન થાય, યાદ રાખજો. એટલે મિરર ઇમેજ માટે તમારે પેલા એક માનસિકતા ક્લિયર કરી લેવાની છે કે જે આકૃતિ આપી હશે એનું ડાબું જમણું ફરી જશે, ઉપર નીચે કશો ફરક નહીં પડે. હું તમને પ્રેક્ટિકલી એક વાત સમજાવું, જો ધ્યાનથી, કે માની લો કે આ રીતે કોઈ છે અને અહીંયા આપણે અરીસો રાખેલો, તો આ જે કાંટો છે તમને જે ખરા અર્થમાં જોઈએ તો આ તરફ દેખાય છે, એ હકીકતમાં આમ દેખાશે. પ્રતિબિંબ ઉલટું ન થાય, ખાલી એની ડાબી જમણી સાઈડ ફરી જાય. એટલે કે જે તમને કદાચ આમ થોડે ઘણે હશે જમણી સાઈડ દેખાય છે, એ આની ડાબી સાઈડ દેખાશે. આવો મિનિંગ થાય. બીજું કે અહીંયા માની લો કે હજી એક હું ચોરસ દોરું છું, તો અહીંયા ચોરસ તમને આ તરફ દેખાશે. એટલે ખરેખર આ એરોની ડાબી બાજુએ ચોરસ છે, તો અહીંયા એરોની જમણી બાજુએ તમને ચોરસ દેખાશે. ડાબુ જમણું ચેન્જ થઈ જાય છે તમારી સામે. અને બીજું એ યાદ રાખવાનું કે અરીસો રાખેલો હોય તો જે અરીસાની નજીક હશે એ અરીસાની નજીક જ દેખાશે, એ દૂર નહીં જતું રહે, દૂર નહીં જતું રહે. તો અમુક વસ્તુને દિમાગમાં ક્લિયર કરવી જરૂરી છે કે મિરર ઇમેજમાં પ્રતિબિંબ ઉલટું નથી મળતું, ડાબુ જમણું ફરે છે. જે અરીસાની નજીક હશે એ નજીક જ રહેશે. એક સાથે 3 શેપ કે 2 શેપ આપેલા હોય તો જે નજીકનું એ નજીક જ દેખાવાનું. આ જ રિયાલિટી છે મિરર ઇમેજ, બરાબર. પ્રતિબિંબ ક્યારેય ઉલટું નહીં મળે. હવે દાખલા તરીકે, ઠીક છે, મેં આ રીતે દોર્યું હતું, પણ માની લો કે હું આમ દોરું અને તમને પૂછું કે ચાલો મિત્રો અહીંયા અરીસો રાખીશું તો શું દેખાશે, તો આ એરો એમનો એમ જ દેખાશે, કારણ કે આમાં ક્યાં ડાબુ જમણું ફરવાનું છે. આખી વાત સમજાઈ ગઈ કે મિરર ઇમેજમાં હંમેશા ડાબુ જમણું ચેન્જ થાય, પ્રતિબિંબ ઉલટું ન મળે. અરીસાની અંદર પ્રતિબિંબ ક્યારેય ઉલટું ના મળે. તો થોડું ઘણું છે ને, ક્યારેક અમુક પ્રશ્નો પૂછાતા હોય તો આને થોડુંક ધ્યાનથી સમજવું. જેમ કે આર દેખાય છે, તો આની તમે મિરર ઇમેજ જોશો તો આની મિરર ઇમેજમાં હજી ક્લિયર કરજો, પ્રતિબિંબ નહીં તો આડું થાય, નહીં તો ઉલટું થાય, નહીં તો આમ આડું થાય, તો જવાબ આવશે. પ્રતિબિંબ થોડી ઉલટું થશે, ખાલી ડાબુ જમણું ફરશે. મિરર ની અંદર જોશો એટલે ડાબુ જમણું ફરશે. આનો અર્થ મિરર ઇમેજ થાય. સૂચના એમ લખી હોય કે આપેલ આકૃતિઓને આધારે જણાવો કે અરીસામાં જોતા એનું પ્રતિબિંબ કયું મળશે. હવે મિરર ઇમેજનું હું તમારા માટે એક લાઈવ એક્ઝામ્પલ પણ હું લાવ્યો છું, તો હું પણ એ પણ તમને સમજાવી દઉં. જેમ કે અહીંયા લખેલો છે આર, આ ખાલી સમજવા માટે છે કે આપણે પછી એ રીતે કરવું ના કરવું એ પછી આપણી અનુકૂળતાની વાત છે. 2 મિનિટ વેઇટ કરજો. આ મેં આર લખ્યો છે,
આ આર લખ્યો છે, બરાબર. તો એની મિરર ઇમેજ એટલે એની બેક સાઈડ. ધ્યાનથી જુઓ, દેખાશે. ધ્યાનથી જુઓ, આ એની બેક સાઈડ દેખાય, બરાબર. આ એની મિરર ઇમેજ નું લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. હજી ન દેખાયું હોય તો થોડુંક ઘાટું કરી નાખું. આની મિરર ઇમેજ એટલે આની બેક સાઈડ, જેમાં પ્રતિબિંબ ઉલટું ના મળે, ખાલી ડાબુ જમણું ચેન્જ થાય. આ એની મિરર ઇમેજ નું લાઈવ એક્ઝામ્પલ. તો અહીંયા કમ્પેર કરો એટલે ખબર પડી જશે. આ એની મિરર ઇમેજ છે. ખ્યાલ આવે છે? આ એની મિરર ઇમેજ છે. ભલે આપણે આવા કઈ કાગળિયા દોરવાના ધંધા નથી કરવાના. આ તમને ખાલી એક પ્રેક્ટિકલી વાત સમજાવી, તમને ખબર પડી જોઈએ કે મિરર ઇમેજમાં રિયાલિટી છે શું. મિરર ઇમેજ શું હોય? ડાબુ જમણું ચેન્જ થઈ જાય. એની બેક સાઈડ જે દેખાય ને, તમે દોરેલું ને બેક સાઈડ દેખાય, મિરર ઇમેજ હોય. કે દર વખતે હું દોરવા બોરવાનો ટાઈમ ન હોય ભાઈ આપણી પાસે, એટલે આપણે તો ડાયરેક્ટ જ સમજવાનું છે, બરાબર. હા, અમુક અમુક વસ્તુને તમારે યાદ રાખવી પડશે, કારણ કે મિરર ઇમેજમાં એવા નવા પ્રશ્નો બની શકે કે એબીસીડી ના 26 અક્ષર, 26 અક્ષર, એ 26 અક્ષરમાંથી એવા કયા આલ્ફાબેટ્સ છે, જેમ કે આ આર હતો, બરાબર, પણ એવા કયા આલ્ફાબેટ્સ છે કે જે અરીસામાં જોશો ને તો એના એ જ દેખાશે. આવા પ્રશ્નો પૂછી શકે. એવા કયા આલ્ફાબેટ્સ છે કે જેને અરીસામાં જોતા એનો શેપ બદલશે નહીં, એવા આલ્ફાબેટ્સ યાદ રાખવાના છે. તો આમ તો આપણે પાકું કરવા જઈએ તો બહુ વાર લાગે, પણ યાદ રાખવાનું, હું કવિ, યાદ રાખવાનું. હાય મોટા યુ એન્ડ વી. યુ એટલે તું, વી એટલે અમે, WXY. આ રીતે યાદ રાખી લો. હાય મોટા UVWXY. આ જેટલા આલ્ફાબેટ લખ્યા ને, અને અરીસામાં જોતા ને કઈ ફરક ન પડે. આ જેમ છે ને એમને જ દેખાય. એચ જેમ હોય અરીસામાં આમ જ દેખાય, આઈ જેમ હોય એમ જ દેખાય. મોટા MOTE લખ્યું એ અરીસામાં આમ જ દેખાય, અને કશો ફરક ન પડે. એ જ રીતે UVWXY આ બધા એમને રહેશે. આના એક પણ શેપમાં કોઈ ફરક નહીં પડે. તો આજ પછી આ સ્ટેટમેન્ટ યાદ રાખશું. હાય મોટા UVWXY. કંઈક તો યાદ રાખવું ને, કંઈક તો મેળ પાડવો કે નહીં. એટલે આ રીતે યાદ રાખી લેવું, બરાબર. તો આ યાદ રાખીશું ખાસ. અને બીજું, આંકડાઓ, સંખ્યાઓના કેસમાં યાદ રાખજો, એક 0 અને 8. આ બે એવા છે કે જેને અરીસામાં જોશો તો એ હતા એમને જ દેખાશે. એક 0 ને 8, એને કશો ફરક નહીં પડે. બાકી બધા ડિજિટ છે એ ઉલટ સુલટ થઈ જાય, પણ બે ડિજિટ ઉલટ સુલટ ન થાય, મતલબ કશો ફરક ના પડે. એને ડાબુ જમણું ફેરવાનું તો એનું એ જ રહે, બરાબર. તો મિરર ઇમેજ સમજતા પહેલા મારે ખાલી જવાબ નથી લઈ આવવાનો, મેં કહ્યું એમ. મારે તમને પાકે પાયે તૈયારી કરાવડાવવાની છે. તો પાકે પાયે યાદ રાખજો, મિરર ઇમેજમાં પ્રતિબિંબ ઉલટું ના મળે. એની ડાબી જમણી ફરે, ડાબી સાઈડ હોય જમણી સાઈડ આવી જાય. જે અરીસાની નજીક હોય નજીક જ દેખાય, દૂર હોય દૂર જ દેખાય. વધુમાં પેપરમાં દોરેલું એની બેક સાઈડ એની મિરર ઇમેજ હોય. અને આટલા આલ્ફાબેટ્સ એવા છે કે જેને કોઈ ફરક નહીં પડે, અરીસામાં જોશો તો એ આમને જ દેખાશે, બરાબર. અને એ ઉપરાંત 0 ને 8 એવા બે ડિજિટ છે કે જે પણ મિરરમાં એમને જ દેખાશે. જોઈએ નવો સવાલ. તો બસ આટલી પ્રાથમિક માહિતી મેં તમને આપી દીધી છે. હવે આને આધારે તમે વિચારવાનું ચાલુ કરો કે શું આ અ લખેલો છે ગુજરાતીનો અ, તો શું અ આડો થઈ જાય? આવું થોડી થાય અરીસામાં. આપણે આમ ઊભા હોય ને આપણે આમ આડા દેખાય તો કેમ ડખો ન થઈ જાય, બરાબર. શું ઊંધો થઈ જાય? આપણે ઊંધા નથી દેખાતા, માથું કેમ ઓરવું? આપણે આપણું વ્હીકલ લઈને જતા હોય અને આપણા વ્હીકલના 2 વ્હીલના કે 4 વ્હીલના અરીસામાં પાછળનો ટ્રક ઊંધો દેખાય તો જજમેન્ટ કેમ લેવું? આવે છે કે જાય છે? કઈ બાજુ ટર્ન લેવો આપણે? હે ને? તો ઊંધા નો દેખાય, આડા નો દેખાય, ત્રાહા નો દેખાય, આ દેખાય. આ એનો જવાબ છે. એટલે મિરર ઇમેજમાં કઈ કાઢી લેવા નથી, પણ થોડુંક સમજવું પડે. એકાદી વાર મને ખબર હોવી જોઈએ. 13 નંબરનો સવાલ, જેની અંદર તમને એન આપેલો છે, અંગ્રેજીનો એન, બરાબર. તો એન નો પાછો એન તો પરબારો નો દેખાય, આ તો નો દેખાય. બીજું, આ એનો એ જ એન કંઈક અલગ ફોર્મેટમાં લખ્યો, પેલું ઇટાલિકમાં લખ્યો હોય ને એવું લાગે. એટલે એવું ને એવું થોડી દેખાય કઈ. એન તો ફરી જાય ભાઈ, આમના. હવે એન આખો ઝેડમાં તો પરિવર્તન ન થઈ જાય. આ જવાબ. ડાબુ જમણું ફરી જાય છે. આ બંને આમ ઇન્ટરચેન્જ થાય છે, બરાબર. આ જે લીટો આમ દેખાય છે એને બદલે આમ દેખાય. ડન છે? તો
મિરર ઇમેજ એટલે કઈ બહુ લાંબી રોકેટ ટેકનોલોજી નથી વાપરવાની. ડાબુ જમણું ફેરવવાનું છે, થોડોક બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરવાનું. આ હેલું છે મિરર ઇમેજ. આમ જોઈએ તો કોઈ મગજમારી નથી, પણ ખબર તો પડી ગઈ ને કે વિઝ્યુઅલ રીઝનિંગમાં કેટલું કેટલું આવે છે. અલગ આકૃતિ કઈ, આના પછીની આકૃતિ કઈ, એનાલોજી સહસંબંધમાં શું આવે, બરાબર, પછી આ મિરર ઇમેજ શું આવે, આવું ઘણું બધું આની અંદર વિઝ્યુઅલ રીઝનિંગમાં સમાવેશ થઈ ગયું, બરાબર. એ બધું આપણને આવડતું હોવું જોઈએ. પાસાના સવાલો મને આવડતા હોવા જોઈએ, ઘડિયાળ મને આવડતું હોવું જોઈએ, કેલેન્ડર મને આવડતું હોવું જોઈએ. આ બધું વિઝ્યુઅલ રીઝનિંગનો જ એક પાર્ટ થઈ જાય, બરાબર. તો વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કે નજરે દેખાતું હોય, વેન આકૃતિ આપણે ભણ્યા છીએ, વેન આકૃતિ, એને આધારિત સવાલો ભણ્યા છીએ. ચાલો, આ ઉ લખેલો છે ગુજરાતીનો, તો શું એ ઉ ઊંધો થઈ જાય? ના મોટા, ઊંધો તો ન થાય, સીધી વાત છે, બરાબર. ઓકે, એક જ મિનિટ. ઊંધો તો ન થઈ જાય, આમ આડોય ન થઈ જાય, પણ આ રાઈટ છે. સીધો નો સીધોય ન દેખાય. ઓપ્શન સી છે એ આપણો પરફેક્ટ આન્સર થશે, યાદ રાખીશું. ડન છે? ઓકે ને? ચાલો, હવે ક્વેશ્ચન નંબર 15 ને જોઈએ ધ્યાનથી. હવે આ ઘડિયાળની વાત દેખાય છે, આપણે ઘડિયાળની આકૃતિ આપી છે, એમાં ધ્યાનથી જુઓ. મિનિટનો કાંટો જુઓ, કલાકનો કાંટો જુઓ, કઈ તરફ દેખાય છે ધ્યાનથી જુઓ. મિનિટનો કાંટો આ 1 અને 2 ની વચ્ચે દેખાય છે, તો આની ડાબી જમણી ફરે. આ જે મિનિટનો કાંટો છે, જે આ તરફ દેખાય છે, સામેની સાઈડ દેખાશે. આમાં નો આવે, આમાં સામેની સાઈડ નથી દેખાતો. આમાં તો હાવ કંઈક ડેન્જર જ દેખાય છે. આમાં તો એનું જ દેખાય છે, તો એનું તો નો આવે. પણ આ બરોબર છે. મિનિટનો કાંટો આ બાજુથી આ સાઈડ દેખાશે. ઓપ્શન ડી મારો રાઈટ આન્સર થશે. તો મિરર ઇમેજ આરામથી ખબર પડે એવી વાત છે, કોઈ લાંબી આમાં કોઈ બુદ્ધિ વાપરવાની નથી, બરાબર છે. તો ઓપ્શન ડી છે એ મારો રાઈટ આન્સર થશે 15 નંબરના સવાલમાં. તો મિત્રો જો એક વસ્તુ ક્લિયર કરી લેજો કે ભાઈ સીસી ની અંદર આપણે જેટલી જરૂરિયાત છે, આ હું જે શીખવી રહ્યો છું હજી ક્લિયર કરી લેજો. આ માત્ર સીસી માટે નથી, તમામ પરીક્ષાઓ માટે છે ભાઈ, બરાબર. તમામ પરીક્ષાઓ માટે છે આ બધું. અને આજથી જ આપણને ખ્યાલ છે એમ કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ પણ આજથી સ્ટાર્ટ થઈ ગઈ. તો આવનારા સમયમાં નો ડાઉટ એનું તો કોઈ પેપર આવશે નહીં, પણ આવનારા સમયમાં આપણે એની પણ ચર્ચાઓ કરીશું. જે આપણે પ્રશ્નો અવેલેબલ થશે એના વિશે આપણે ચર્ચાઓ કરીશું, ચોક્કસથી કરીશું કે આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાયા હતા, જે આપણે ઓલરેડી ક્યાંક ને ક્યાંક ભણાવેલા જ હશે, કન્ફર્મ ભણાવેલા હશે. કારણ કે આપણે જબરદસ્ત રીતે જ્યારથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે, 45-46 દિવસ થયા, એની અંદર બધા પ્રકારનું કન્ટેન્ટ બહુ તાકાતવાળું આપેલું. એટલે જેને હજી આગલા લેક્ચર્સ જોવાના બાકી હોય જોઈ લેશે. અને અત્યારે જેને લાઈક કરવાનું બાકી હોય, પેલા વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, બરાબર. લાઈક્સ જેટલા લોકો જુઓ છો એટલી લાઈક્સ તો હોતી નથી. તો મારો ભાઈ આટલું સરસ રીતે કાર્ય કરી રહ્યા છીએ, તો એટલું તો ચોક્કસથી થોડીક તો તસદી લો. કારણ કે એ લાઈકનું બટન દબાવવામાં કદાચ વાંધો ના આવે, વાર ના લાગે, હેને. તો એટલીસ્ટ એટલો પ્રયત્ન કરો પ્લીઝ. એટલે એક વખત લાઈક દબાવી દો એટલે એક સારું રહે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો હવે આવા પ્રશ્નો હોય ને ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે, આવા પ્રશ્નોમાં ધ્યાન રાખવું પડે. હવે આની અંદર દુવિધા શું છે? જો આ તમારી મેઇન આકૃતિ આપી છે, હવે આને મિરરમાં જોઈએ તો શું થાય? એક વાત ભૂલતા નહીં, મિરરમાં ડાબુ જમણું ફરી જાય. એટલે એક વાત કન્ફર્મ છે, આ એરો જે છે એ ન્યાન્યા તો નહીં રહે. એટલે ન્યાન્યા વાળી આકૃતિ તો ખોટી જ હોય, કન્ફર્મ. આ આકૃતિ તો ડેફિનેટલી ખોટી છે, આ તો ખોટી જ છે, બરાબર. બીજું એ કે ત્રાહા બાંગુ તો ન થઈ જાય, આમ આડું ન થઈ જાય અચાનક. તો હવે તમારી પાસે બે ઓપ્શન ઉપલબ્ધ છે, એક આ છે ને એક આ છે. હવે આ બે માંથી એક્ઝેક્ટ કયું? તો જરા શાંતિથી જુઓ, શાંતિથી જુઓ. તમારે અહીંયા આ વસ્તુને ક્લિયર કરજો. એરો છે એ એરો તો બરોબર જ છે, આ બંનેમાં એરો આપેલો છે. આની અંદર એરો આપેલો છે, અચ્છા ઓકે, આની અંદર એરો નથી આપ્યો, બરોબર છે. તો હવે સ્પષ્ટ દેખાય છે કે એરો વાળો જવાબ આવે, આ મારો જવાબ આવશે. મારે બીજું કઈ વિચારવા નથી, ઓપ્શન સી મારો રાઈટ આન્સર થશે. કારણ કે એક એરો હતો ને એક અહીંયા ધજા જેવું દોરેલું છે, તો અહીંયા બે ધજા છે. અહીંયા એક એરો ને એક ધજા છે, ધજા છે એ જવાબ છે. વાત તો પૂરી થઈ ગઈ. તો આશા રાખું છું ખબર પડી ગઈ હશે. આવી આકૃતિઓમાં થોડુંક ધ્યાન રાખવાનું. આમ છે સરળ,
મિરર ઇમેજ કઈ એટલી બધી કઈ ભયાનક પ્રોસેસ નથી કે આપણું એમાં ભેગું ન થાય. 17 નંબરનો સવાલ ધ્યાનથી જુઓ. અહીંયા સ્વસ્તિક એટલે કે એક સાથીઓ દોરેલો છે. તો જો એક વાત કન્ફર્મ છે કે આ સ્વસ્તિક છે, આ જે તમને દેખાઈ રહ્યો છે, એનું ડાબું જમણું ફરી જશે, એ કન્ફર્મ છે. એટલે એનું એ તો જવાબ ન આવે. મતલબ કે આના જેવો જ સ્વસ્તિક કોઈ હોય તો એ આકૃતિ તો ખોટી જ થાય. આના જેવો જ સ્વસ્તિક મને છેલ્લે દેખાય એટલે એ આકૃતિ તો કન્ફર્મ ખોટી છે. એટલે પહેલા હું ખોટી આકૃતિ ઇરેઝ કરતો જાઉં એટલે મને નડતી બંધ થાય. આ આકૃતિ તો ન આવે. ચાલો કન્ફર્મ. આ 3 માંથી એક આવે. બીજું રિમાર્ક કરો કે અહીંયા 2 ત્રિકોણ છે ને 2 અહીંયા અર્ધવર્તુળ છે. આ 2 ત્રિકોણ છે ને આ 2 અર્ધવર્તુળ છે. એટલે અહીંયા તો 4 ત્રિકોણ છે એટલે આ નો આવે. હવે આ 2 માંથી એકમાં ગળમથલ છે તો ભૂલાય નહીં આ ત્રિકોણને જરા ધ્યાનથી જુઓ અને આને ધ્યાનથી જુઓ. આ તો ના આવે. આવું થોડી થાય. આ ખાલી ડાબુ જમણું ફરશે. આ બંને ઇન્ટરચેન્જ થાય. ખાલી આ બંને ઇન્ટરચેન્જ થાય. બીજો કશો ફરક ન પડે. આવું તો ન થાય. ત્રિકોણ કઈ અચાનક ત્રાહો ન થઈ જાય. તો આ જવાબ છે. ઓપ્શન એ છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. આ એની મિરર ઇમેજ થશે. ડન છે. તો આ પણ આસાનીથી થાય એવું, મજા આવે એવું, કોઈ મગજમારી નહીં. જોઈએ હવે 18 નંબરનો સવાલ જેમાં મને 3 આપેલા છે. 3 આપેલા છે. હવે આંકડાઓ વિશે હું થોડી વાર પહેલા બોલ્યો તો યાદ જ હશે. 0 અને 8 આ 2 સંખ્યાઓ એવી છે કે જેને કોઈ ફરક નહીં પડે અને મિરરમાં જોશો તો એ જ દેખાશે. પણ બાકીના બધા આંકડા તો ફરી જાય ને ભાઈ. જેમ કે 3 છે તો મિરરમાં જોઈએ તો શું દેખાય? તો હું તો આમ ચોખ્ખું આમ સામે જોવો ને ખરેખર એમને દેખાય જ છે. એમને ખબર પડે કે આ જ જવાબ આવે. મિરર ઇમેજમાં પેલો એ ઓપ્શન જ જવાબ આવે કે તગડો કાયમ ઊંધો તો ન થઈ જાય. ઉથમાં થોડા થઈ જાય. આનું આખું આ તો ઉથમું થઈ ગયું ને બધું આમ ચકળ વકળ થઈ ગયો છે તગડો બિચારો. અને આ બિચારો ટૈડાઈ મેળાઈ ગયો છે. આ નો આવે, આ જ આવે. સીધી વાત છે. કોઈ મગજમારી નહીં. મિરર ઇમેજમાં ડાબુ જમણું ફરી જાય. જે આ તરફ પાખ્યા દેખાય છે સામેની સાઈડ જતા રહેશે. આમને જોવો તો ખબર પડે એવું છે મિરર ઇમેજ શું છે. ઓકે, 19 નંબરનો સવાલ જોઈએ. જેમાં તમને કંઈક આ રીતની વિગત આપેલી છે. આ રીતનું કંઈક દોરેલું આપેલું છે. આમાં પણ ચોખ્ખું દેખાય જો. આ તો જવાબ જ ન આવે. આ તો આવે જ નહીં. કારણ કે એનું એ દિશામાં ન દેખાય. એ આ બાજુ હમણાં કાંટા દોરીને સમજાયું. આમ છે તે દેખાય તો આમ જ. એટલે 3 માંથી એક આવશે. ઈ કન્ફર્મ. 3 માંથી એક આવશે. હવે 3 માંથી એક્ઝેક્ટ કયું એ જાણીએ, શાંતિથી વિચારીએ તો આજે તમને નીચેની તરફ દેખાય છે. મેં તમને સમજાવેલું કે નીચે એરો હોય ને તમે અરીસામાં જો તો નીચે જ દેખાય કે નીચેનો ઉપર ન થઈ જાય. પ્રતિબિંબ ઉલટું થોડી મળે છે. તો યાદ રાખજો આ જે પાંખિયા નીચેની સાઈડ દેખાય છે, પેલું ઉપરનું પાંખિયું નીચેની સાઈડ, તો એ નીચેની સાઈડ જ દેખાવું જોઈએ. તો આમાં નીચે દેખાય પણ આમાં ઉપરની સાઈડ દેખાય. આ ન હોય. આ બંને નીચેની સાઈડ દેખાય છે. આ 2 માંથી એક આકૃતિ હશે. ઓકે, ચાલો. એવી જ રીતે આને જયારે આપણે ઉલટાવીશું તો કે પાંખિયા નીચે હશે તો ઉપર નો દેખાઈ જાય. એટલે આ નો આવે. બસ એક જ જવાબ છે. આપણો જવાબ બરાબર છે. આનું જે મિરર ઇમેજ હશે એ સામે તમને દેખાય નહીં હશે. કારણ કે નીચેની તરફ છે તો એ નીચેની તરફ જ દેખાશે. ક્યારેય અરીસામાં નીચે હોય ઉપર ને ઉપર હોય નીચે ન દેખાય. મિરરમાં એવું ન થઈ શકે ક્યારેય. ખાલી ડાબુ જમણું જ ફરે છે. તો મતલબ સ્પષ્ટ છે આ એ ઓપ્શન એનો મિરર ઇમેજ ડી ઓપ્શન થવું જોઈએ. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. જરા ધ્યાનથી. આની મિરર ઇમેજ શું હશે? જે એરો એમ સમજો ને 9 બાજુ જાય છે, ઘડિયાળમાં 9 વાગે દેખાડે છે, તો તમને ખબર પડી જાય કે 3 સાઈડ દેખાવો જોઈએ. 3 સાઈડ દેખાવો જોઈએ. આમ એરો જાય છે આમ દેખાવો. એટલે એનો મતલબ ચોખ્ખો છે આ તો નો જ. અમુક વખતે એલિમિનેશન કરો ને એ જ ઈઝી પડે. એલિમિનેશન થી કામ આસાન થાય. બરાબર. અને એની મિરર ઇમેજ જુઓ તો ચોખ્ખી વાત છે કે આવી નવી સિચ્યુએશન તો ન દેખાય. કારણ કે આ 2 તો ફરી જશે. એ કન્ફર્મ છે. આ 2 ફરી જશે એટલે આવી નવી સિચ્યુએશન ન આવે. બરાબર. એરો આ સાઈડ આવશે અને આ જે કુંડાળા દેખાય છે મતલબ કે આ જે દેખાય છે આ રીતની ડિઝાઇન એ સ્વાભાવિક રીતે આમ સામે આવશે. અને મેં તમને એવું કહ્યું હતું કે અરીસાની સામે જે હોય મતલબ કે જે નજીક હોય એ અરીસાની નજીક જ દેખાય અને દૂર હોય એ દૂર જ દેખાય. તો અરીસાની નજીક આ પાર્ટ દેખાય છે તો એ નજીક જ દેખાશે. એટલે કે આ પાર્ટ મને પરફેક્ટલી લાગે છે અને આ જો કે લાગે જ છે.
પણ હવે જો પેટર્નને જોઈએ ને ધ્યાનથી તો આ પેટર્ન ચેન્જ થઈ ગઈ, એટલે આ નો આવે. આ પેટર્નને જુઓ, આ ચેન્જ થઈ ગઈ. આવું કશું ન થાય, ખાલી ડાબુ જમણું ફરે છે તો બીજો આમાં કઈ ફરક ન પડે. એ ઓપ્શન મારો જવાબ છે. મિરર ઇમેજમાં મને એ ઓપ્શન એનો પરફેક્ટ જવાબ દેખાશે. ધેટ્સ ઇટ. તો આશા રાખું છું કે ભાઈ આજના સેશનની અંદર આપણે અલગ અલગ 2 પ્રકારના પ્રશ્નો ભણ્યા છે. જેની અંદર એક પ્રકારના પ્રશ્નો કયા હતા તો કે જેમાં આપણે અલગ પડતી આકૃતિની વાત કરી હતી, બરાબર. અને એ ઉપરાંત આજે આપણે મિરર ઇમેજના પ્રશ્નો જોયા, બરાબર છે. તો આ બધા પ્રશ્નોની તૈયારી ખૂબ સરસ રીતે કરવાની છે. પણ હવે આ તૈયારીની સાથે સાથે એક વસ્તુ બીજી પણ જોવાની છે, તો એને જરાક ધ્યાનથી જોઈ લેજો ભાઈ. અને એ છે આ જીપીએસસી ની બેચની જાહેરાત. મિત્રો 8મી ફેબ્રુઆરીથી એટલે કે ગુરુવારથી જીપીએસસી 1-2 ની બેચ શરૂ થવા જઈ રહી છે. એટલે ખરા અર્થમાં કહું તો એ બેચ આજથી જ શરૂ થઈ ગઈ છે, બરાબર. આજથી જ શરૂ થઈ ગઈ છે, જેમાં પહેલા દિવસે મેથ્સનો ડેમો લેક્ચર છે, બીજા દિવસે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ડેમો લેક્ચર છે, અને ત્રીજા દિવસે ભારતની ભૂગોળનો લેક્ચર છે. મિત્રો જીપીએસસી 1-2 ની હું તૈયારી કરું છું તો એની મારે પરફેક્ટ તૈયારી કરવી હોય તો એના માટેનું સારામાં સારું સ્ટેજ, સારામાં સારું પ્લેટફોર્મ કયું? તો એના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી તમને બધી રીતે હેલ્પફુલ થાય એમ છે. બધી રીતે તમારી જે કોઈ જરૂરિયાતો છે એ ફૂલફિલ થાય એમ છે. કારણ કે મારી જરૂરિયાતમાં શું હોઈ શકે તો કે મને પ્રિલિમ્સની કોઈ સારી તૈયારી કરાવતું હોય, મેઇન્સની સારી કોઈ તૈયારી કરાવતું હોય, ઇન્ટરવ્યુની સારી તૈયારી કોઈ કરાવતું હોય, મટીરિયલ સારામાં સારું ઉપલબ્ધ હોય, ફેકલ્ટી સારામાં સારા ઉપલબ્ધ હોય, સ્વમૂલ્યાંકન માટે પરીક્ષાઓ સારામાં સારી ઉપલબ્ધ હોય, એપ્લિકેશન મળી રહેતો હોય, બધું જ તમને અહીંયા મળી રહેશે. લાઇબ્રેરી માટે વાંચવાની સુવિધા જોઈએ છે તો એ પણ છે, બધું જ મળી રહેશે. સર જીસીઆરટી ને એનસીઆરટી ની તૈયારી કરશે, કરાવશે તો કે હા કરાવશે. સર એનું મટીરિયલ મળશે, હા મળશે. બધી પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. તો હવે શેની રાહ જોવાની ભાઈ? અહીંયા દેખાય છે એ નંબર ઉપર અત્યારે જ કોન્ટેક્ટ કરીને જલ્દીથી જલ્દી રજીસ્ટ્રેશન કરાવો, જેથી કરીને હજુ ડેમો લેક્ચર શરૂ છે તો એની અંદર આપણે ભાગ લઈ લઈએ અને આપણે આપણું એડમિશન કન્ફર્મ કરીએ. તો ચોક્કસથી જેને જેને હજુ પણ એડમિશન લેવાનું બાકી હોય ઇન્ક્વાયરી કરી અને આજના દિવસમાં જ એનું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવે. તો મિત્રો જે કંઈ પણ ભણ્યા છે ખૂબ સરસ રીતે ભણ્યા છે, એને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. પરીક્ષામાં સફળ થવાનું છે, બીજી કાંઈ વાત કરવાની થતી નથી. એના માટે જ આ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તમારે એને સાકાર કરવાનો છે, બરાબર. અને એ સાકાર કરવાની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક તો કરો, બરાબર. અને આપણા મિત્રો સુધી પહોંચાડો. કોઈકના સુધી જ્ઞાન વહેંચશો તો એ કંઈક સારા આશીર્વાદ આપશે ભાઈ. તો આ બધા વિડીયોની લિંક ચોક્કસથી બીજા લોકો સુધી પહોંચાડજો. બાકી નવી ચર્ચા, નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળીશું. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.